નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 21 જુલાઈ 2026 વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જુલાઈ 2026થી લાગુ થનારા ડીએ વધારાને લઈને આજરોજ આવ્યા છે એક મહત્વના સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વના સમાચાર તે જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો ડીએ વધારો 2026। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં આગામી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ લાગુ કરવામાં આવે છે, પરંતુ જુલાઈ 2026માં વધારો હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી। તો લાખો કર્મચારીઓ જાણવા માટે ઉત્સુક છે કે ડીએ ક્યારે વધશે, અને જો જુલાઈમાં તેની જાહેરાત ન થાય તો તેઓ આગામી સારા સમાચાર ક્યારે મળશે દોસ્તો। તો ખાસ કરીને જુલાઈ અને જાન્યુઆરી બે વખત ડીએમાં વધારો કરવામાં આવતો હોય છે। તો આ જુલાઈ મહિનો હાલમાં રનિંગ છે, તો હજુ સુધી કોઈ જાતના વધારાની જાહેરાત કરવામાં આવી નથી। તો લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો તે જાણવા માટે ઉત્સુક છે કે ડીએ ક્યારે વધશે, અને જો જુલાઈમાં તેની જાહેરાત ન થાય તો આગામી સારા સમાચાર ક્યારે મળશે દોસ્તો। તો આ બાબતે આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। તો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં ડીએ 60% છે। તો હાલમાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં 58%થી વધારો કરીને 60% કર્યો છે। તો હવે બધાની નજર જુલાઈમાં થનારા વધારા પર છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો થઈ શકે છે। તો આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPIના સતત વધતા આંકડાઓને કારણે છે। તો માર્ચ, એપ્રિલ અને મે 2026માં આ સૂચકાંકમાં સતત વધારો થયો છે। તો જૂનના આંકડા હજુ બાકી છે, અને આંકડાઓને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે દોસ્તો। તો ખાસ કરીને દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવા માટેનો કોઈ ઘટક હોય તો તે છે AICPI ઇન્ડેક્સ। તો આના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે કે ઘટાડો થયો છે તે જાણી શકાય છે। તો માર્ચ, એપ્રિલ અને મે 2026માં આ આંકડાઓમાં સતત વધારો થયો છે। તો જૂનના આંકડા હજુ આવવાના બાકી છે, અને આંકડાઓને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો શું તેની જાહેરાત ઓક્ટોબરમાં થશે? તો જુલાઈમાં ડીએ વધારાની જાહેરાત ન થાય તો પણ કર્મચારીઓએ નિરાશ થવાની જરૂર નથી। તો છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે ઓક્ટોબરની આસપાસ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે। તેથી આ વર્ષે પણ સરકાર દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ભેટ આપી શકે છે। તો પેન્શનર મિત્રો, ખાસ કરીને જુલાઈમાં લાગુ થનારો જે ડીએ વધારો છે તેની જાહેરાત ખાસ કરીને દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં કર્મચારીઓને મળી શકે છે, કારણ કે જુલાઈમાં ડીએ વધારાની જાહેરાત ન થાય તો સરકાર ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં વધારાની જાહેરાત કરતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ફક્ત વાસ્તવિક પગારમાં વધારો કરતું નથી, પરંતુ પેન્શન, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને
અન્ય ઘણા ભથ્થાઓ પર પણ અસર કરે છે. તો દેશભરમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 6.5 મિલિયન પેન્શનરો આ વધારાની રાહ જોઈ રહ્યા છે. તો આમાં સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ અને પેન્શનરોનો સમાવેશ થાય છે. તો જો દરેક કર્મચારીને મળતો વધારો તેમના મૂળ પગાર અને પગાર સ્તરના આધારે બદલાશે દોસ્તો. તો દરમિયાન 8મા પગાર પંચ અંગે પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તો અહેવાલો સૂચવે છે કે કમિશન 2027ની શરૂઆતમાં અથવા મધ્ય સુધીમાં તેની ભલામણો રજૂ કરી શકે છે. જો કે આ ભલામણોને લાગુ કરવામાં સામાન્ય રીતે 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને 2029 અથવા 2030 સુધીમાં 8મા પગાર પંચના સંપૂર્ણ લાભો મળવાની શક્યતા છે. તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જૂન AICPI-IW ડેટા અને સરકારના આગામી નિર્ણયો પર નજીકથી નજર રાખી રહ્યા છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.